નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં આવતા ઓલ્ટરનેટરના સિંક્રોનાઇઝેશનની જરૂરિયાત અને તેના ફાયદા વિશેની માહિતી મેળવવાના છીએ. તાલીમાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આજના રોજબરોજના વપરાશ માટે વીજળીનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. આ વીજળીમાં થતો વધારાનો વપરાશને પહોંચી વળવા માટે કોઈ એક જ ઓલ્ટરનેટર પૂરું પડી શકે નહીં. તેના માટે ઘણા બધા ઓલ્ટરનેટરને જોડવા પડે, જેથી જરૂર મુજબનો સપ્લાય મેળવી શકાય અને લોડની ડિમાન્ડ આપણે પૂરી પાડી શકીએ. આ સર્વે વિગતોનો આજે આપણે તલસ્પર્શી અભ્યાસ કરવાના છીએ. સૌ પહેલાં આ ઓલ્ટરનેટરના જોડાણ, એની જરૂરિયાતો અને આ બધી વસ્તુનો અભ્યાસ કરતાં પૂર્વે સલામતીની કેટલીક બાબતો વિશે આપણે જાગૃત રહેવું જોઈએ. આ સલામતીની બાબતો આપણે હવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે જોઈશું. સૌથી પહેલાં સેફટી ખૂબ જ અગત્યની છે. જ્યારે પણ લેબોરેટરીમાં, સબસ્ટેશનમાં કામ કરવાનું થાય ત્યારે પાવર માટેની સેફટીની જરૂરિયાતો આપણે સંતોષીએ છીએ કે નહીં તે ધ્યાને લીધા પછી જ કામ આગળ વધારવું જોઈએ. આજના આપણા ટૉપિકોમાં મુખ્યત્વે સિંક્રોનાઇઝિંગ માટેની આપણી જરૂરિયાતો, સિંક્રોનાઇઝિંગ માટેનો પ્રિન્સિપલ અને સિંક્રોનાઇઝિંગના બેનિફિટ શું છે તેના વિશેની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. સૌથી પહેલાં પાવર લેબમાં અથવા જ્યાં પણ ઓલ્ટરનેટર લગાડ્યા હોય તે લેબમાં, સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ શોક ન લાગે તે માટે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને આપણે કેટલીક બાબતોનો કાળજી રાખવી જોઈએ. જેમ કે ઇલેક્ટ્રિસિટી કેટલી ગંભીર બની શકે છે તે માટે કેટલીક બાબતો મહત્ત્વની છે. જેવી કે ઇલેક્ટ્રિસિટી આપણા શરીરના કયા રસ્તે આપણા શરીરમાં પ્રવેશ મેળવે છે, તેના કરંટને વહેવાનો રસ્તો જે આપણા માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી બોડીમાંથી કરંટ વહેવાનો પથ કયો છે. બીજી જ અગત્યની બાબત એ વીજળીના જથ્થો કેટલો છે તેની પણ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જો વીજળીનો વધુ પ્રમાણમાં આપણા શરીરમાંથી પ્રવાહ પસાર થાય તો આપણે વધુ ઘાતક નીવડી શકે છે. ત્રીજી બાબત, ઇલેક્ટ્રિકલ કરંટનો સમયગાળો. આપણા શરીરમાંથી કેટલા સમય સુધી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે તેની પણ ખૂબ જ અગત્યની અસરો આપણા ઇલેક્ટ્રિકલ સર્કિટ પર પડી શકે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ જે લાઈવ વાયરને અડકી જાય છે તેના હાથ દ્વારા ઇલેક્ટ્રિસિટી શરીરમાં દખાલ થઈ અને પગ દ્વારા નીચે ગ્રાઉન્ડેડ મેટલ હોવાથી આખા શરીરમાંથી વીજળીનો પ્રવાહ પસાર થાય છે, જે વ્યક્તિ માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે. હવે આવું ન બને તેના માટે આપણે કયા કયા કારણો છે કે જેના કારણે આ ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થઈ શકે છે. તો પહેલું મુખ્ય કારણ છે કે જે વાપરવામાં ઉપયોગમાં લેવાના જે સાધનો છે અથવાનું જે ઇન્સ્ટોલેશન છે એ પૂરી સારી રીતે ન થયેલું હોય, અનસેફ હોય, ત્યારે આવો અકસ્માત સર્જાઈ શકે છે. બીજું અગત્યનું પરિબળ તે આજુબાજુનું પર્યાવરણ છે. પર્યાવરણ એ ખૂબ ભીનું હોય, ક્લાઉડી હોય, ગ્રીસી હોય અને ઇલેક્ટ્રિકલ કામ કરવા માટે યોગ્ય ન હોય તો પણ અકસ્માત નોતરી શકે છે. ત્રીજું, અનસેફ પ્રેક્ટિસીસ, એટલે કે જ્યારે આપણે યોગ્ય રીત રસમોને ભૂલી જઈને અલગ અલગ રીતે આપણે ખોટી મેથડથી જ્યારે કામ કરીએ, સલામતીની દરકાર ન કરીએ ત્યારે અકસ્માત થઈ શકે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં ઇલેક્ટ્રિકલ કરંટ લાગવાને કારણે હાથ પર ગંભીર ઈજાઓ થઈ છે. આવું બધું ન બને એની ખૂબ જ કાળજી આપણે લેવી જોઈએ. આના પ્રિકોશન્સ શું રાખી શકાય કે જેથી આવું ન થાય? એના માટે જ્યારે પણ આપણે સપ્લાયની સાથે કામ કરવાનું હોય, વાયરિંગ કરવાનું હોય, ત્યારે સૌ પ્રથમ એને વાયરિંગને
સપ્લાય બંધ કરી દેવો જોઈએ કે જેથી આપણે સલામતપૂર્વક કામ કરી શકીએ. બીજું સલામતીનું ધ્યાન રાખવાનું કે જ્યારે વાયરિંગ કામ કરીએ ત્યારે રબરના શૂઝ પહેરવા અથવા ડ્રાય રબર કોટિંગ નીચે મૂકવું કે જેથી આપણી જાતને આપણે ઇન્સ્યુલેટ કરી શકીએ અને એના કારણે આપણને શોક લાગવાનો સંભાવના ઘટી જાય. ત્રીજી અગત્યની બાબત જે સાવચેતી આપણે લેવાની છે તે કનેક્શન ખૂબ જ એકદમ સ્વચ્છ, એકબીજા સ્વચ્છ રીતે એટલે એકબીજાની સાથે સંકળાયેલા ના હોય એવા, વાયરો એકબીજાને અડે ના હોય એવા અને તેના કનેક્શન ખૂબ જ ટાઈટ કરેલા હોવા જોઈએ, લૂઝ ના હોવા જોઈએ, જેથી તેમાં થતો સ્પાર્ક અને અકસ્માતનું કારણ ન બને. ચોથી અગત્યની પ્રિકોશન્સ આપણે લેવાની છે કે જ્યારે પણ આપણને લાગે કે આ વાયરિંગ જૂનું થઈ ગયું છે, ડેમેજ થયું છે, એનું ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું છે, ત્યારે એને નિયમિતપણે બદલી નાખવું જોઈએ. જો આપણે આ પ્રકારની સાવચેતીઓ રાખીશું તો જરૂરથી આપણે અકસ્માતો થતાં અટકાવી શકીશું. હવે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે એક ઓલ્ટરનેટર બતાવેલું છે. તમે મિત્રો ઓલ્ટરનેટર ઘણા બધાએ જોયા જ હશે. અલગ અલગ સાઇઝ અને પ્રકારના ઘણા બધા ઓલ્ટરનેટર બજારમાં વપરાતા હોય છે. અહીં નમૂના માટે તમને એક ઓલ્ટરનેટરની આકૃતિ બતાવવામાં આવેલી છે. આ જ બીજી એક આકૃતિ છે જે પણ ઓલ્ટરનેટરની જ છે. અલગ પ્રકારનું ઓલ્ટરનેટર તમે ચિત્રમાં જોઈ શકો છો. આ ઓલ્ટરનેટરના અંદરના ભાગનો કટ સેક્શન બતાવેલો છે. અહીં આગળ રોટર, શાફ્ટ અને ફિલ્ડ વાઇન્ડિંગ અને બીજા અલગ અલગ ભાગો તમને એક કટ સેક્શનમાં જોવા મળે છે. હવે સૌથી અગત્યની બાબત કે સિંક્રોનાઇઝિંગ એટલે શું, એની જરૂર શું છે, એને કેમ કરવું પડે છે. મેં અગાઉ પણ તમને કહ્યું કે આજની આ દુનિયામાં ટેકનોલોજીની દુનિયા છે અને દિવસે દિવસે પાવરનો વપરાશ વધતો જ જાય છે. આવી જ્યારે પાવરની જરૂરિયાતો વધતી હોય ત્યારે એક અલગ જનરેટરની મદદથી જે લોડની ડિમાન્ડ છે એને પૂરી પાડી શકાતી નથી. હવે આવા વધુ પડતા લોડની ડિમાન્ડ પૂરી કરવા માટે આપણે એક ઉપરાંત બીજા, ત્રીજા એમ અનેક જનરેટરો, ઓલ્ટરનેટરોને સપ્લાય સાથે જોડવા પડે છે જેથી આપણી પાવર સપ્લાયની ડિમાન્ડને આપણે પૂરી કરી શકીએ. ઘણી બધી વાર એવું હોય કે કોઈક નાની જગ્યાએ કોઈક ફંક્શન પૂરતું અથવા કોઈક વધારાનો ઇમરજન્સી પાવરની જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ આપણે આવા ઓલ્ટરનેટરને બસબાર સાથે લગાડીને એ વધારાની જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. જેમ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં લોડ કાયમી અચળ હોતો નથી. સવારે, બપોરે અને સાંજે જેમ દિવસના અલગ અલગ ભાગોમાં જરૂરિયાતો બદલાતી જાય એમ સપ્લાયનો લોડ પણ બદલાતો રહેતો હોય છે. સાંજના સમયે જ્યારે લોડની ડિમાન્ડ વધી જાય ત્યારે આપણે વધારાના ઓલ્ટરનેટરને બસબાર અથવા સપ્લાય સાથે જોડીને એ વધેલી ડિમાન્ડને પૂરી પાડી શકીએ છીએ. આવી ઘણી બધી ઇલેક્ટ્રિકલ પાવરની જરૂરિયાતો સંતોષવા માટે ઓલ્ટરનેટરને સિંક્રોનાઇઝ કરવા પડે છે, એની સપ્લાય સાથે જોડવા પડે છે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ઘણા બધા ઓલ્ટરનેટરને પેરેલલમાં જોડવામાં આવે છે જેથી તે બહુ જ વિશાળ પ્રમાણમાં પાવર સપ્લાય પૂરો પાડી શકે. આ ઓલ્ટરનેટરોને એક ઓલ્ટરનેટરને બીજા સાથે અથવા ઓલ્ટરનેટરને બસબાર સાથે જે જોડવાની પદ્ધતિ છે, જે પ્રોસેસ છે, એને આપણે સિંક્રોનાઇઝેશન કહીએ છીએ. સિંક્રોનાઇઝેશન એટલે શું? તો સિંક્રોનાઇઝેશનનો મતલબ છે કે આપણે એક ઓલ્ટરનેટરને બીજા ઓલ્ટરનેટર સાથે અથવા ઓલ્ટરનેટરને બસબાર સાથે પેરેલલમાં જોડી અને ચાલુ રાખીએ છીએ. આ જોડવાની પદ્ધતિને સિંક્રોનાઇઝેશન કહેવામાં આવે છે. આ સિંક્રોનાઇઝેશનની પ્રોસેસ દરમિયાન આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો આ જ્યારે સિંક્રોનાઇઝેશન કરવાનું હોય ત્યારે તેના વોલ્ટેજનો મેગ્નિટ્યૂડ, તેની ફ્રીક્વન્સી અને તેનો ફેઝ એંગલ, આ બધી જ બાબતો સરખી હોવી જોઈએ. તો જ આપણે નવા ઓલ્ટરનેટરને સમાંતરમાં જોડી શકીએ છીએ. હવે તમને અહીં આકૃતિમાં એક G1, G2
અને જીએન એમ 3 જનરેટર બતાવેલા છે. જીવન જનરેટરને સાથે લોડ જોડેલો છે, એટલે કે જીવન જનરેટર હાલ ચાલુ હાલતમાં લોડ સાથે જોડાયેલું છે. જ્યારે આપણને વધારાના લોડની, વધારાના પાવરની સપ્લાયની જરૂર પડે છે, ત્યારે આપણે G2 નામના જનરેટરને સ્વિચ ઓન કરીને, સ્વિચિંગ કરીને, સિંક્રોનાઇઝ કરીને, પેરેલલ કનેક્શન કરીને લોડ સાથે જોડી વધારાની પાવરની ડિમાન્ડ પૂરી કરી શકીએ છીએ. આ જ રીતે GN એક ત્રીજું જનરેટર છે, જેને પણ આપણે જોડીને પાવર સપ્લાય સાથેનો વધારો કરી શકીએ છીએ. મિત્રો, આ પ્રોસેસ કે જેમાં ઓલ્ટરનેટરને એસી જનરેટર જે એસી પાવર ઉત્પન્ન કરે છે એને જોડવાની પદ્ધતિ છે, જેને આપણે સિંક્રોનાઇઝેશન કહીએ છીએ. આ ઇલેક્ટ્રિકલ પાવર માટે સિંક્રોનાઇઝેશન એ ખૂબ જ મહત્ત્વની પ્રોસેસ છે. હવે સિંક્રોનાઇઝેશન માટેના પ્રિન્સિપલ, સિદ્ધાંત, એની જરૂરિયાતો, એને શું કાળજી રાખવી જોઈએ, એ બધી બાબતો વિશે આપણે ધ્યાન રાખીશું. તો સિંક્રોનાઇઝેશનનો મતલબ શું? સિંક્રોનાઇઝેશન એટલે શું કે એક નવા ઓલ્ટરનેટરને ગ્રીડમાં પેરેલલમાં, સમાંતરમાં જોડવામાં આવે છે, નવી લાઈવ સિસ્ટમની સાથે કનેક્ટ કરવામાં આવે છે કે જેના વોલ્ટેજ અને જેની ફ્રિકવન્સી અચળ છે. આ અચળ ફ્રિકવન્સી અને વોલ્ટેજવાળી બસબારવાળી ગ્રીડ સિસ્ટમમાં નવા ઓલ્ટરનેટરને ઉમેરવાની પદ્ધતિને સિંક્રોનાઇઝેશન કહેવામાં આવે છે. આ ગ્રીડમાં ઘણા બધા ઓલ્ટરનેટરો લોડ સાથે જોડાયેલા હોય છે અને જે ઓલ્ટરનેટરો સરખો પાવર એટલે કે સરખા વોલ્ટેજ અને સરખી ફ્રિકવન્સી ઉપર ચાલતા હોય છે. સિંક્રોનાઇઝેશન એ આપણે ઓલ્ટરનેટરનું ઇન્ફિનાઇટ બસ સાથે કરીએ છીએ. ઇન્ફિનાઇટ બસ એટલે કે ખૂબ જ મોટો પાવરનો સ્ત્રોત કે જેની સાથે જરૂર મુજબનું નવા ઓલ્ટરનેટરને જોડીને પાવરની ડિમાન્ડ પૂરી કરવામાં આવે છે. આ બધી બાબતોને સમજવા માટે આપણે એક નાના ગિયરનું ઉદાહરણ લઈ શકીએ. તમે સમજો છો કે ગિયર એક ફરતી વસ્તુ છે. એ બંને ગિયરો જો સરખી સ્પીડે, સરખી દિશામાં એકસાથે મેચિંગ થઈ, સિંક્રોનાઇઝ થઈ ફરતા હશે તો જ આપણે તેનો સારામાં સારો ઉપયોગ કરી શકીશું અને તેનો પાવર આઉટપુટ બહાર યોગ્ય રીતે મેળવી શકીશું. જો આ બંને ગિયરોને સિંક્રોનાઇઝ ન કરેલા હોય, એટલે કે બંને ગિયરોની દિશા અવળી હોય, તો આપણે એના પાવરનો ઉપયોગ કરી શકતા નથી. એવી જ રીતે બંને ગિયરના બધા દાંતા એકબીજા સાથે બંધ બેસતા ન હોય, એટલે કે ફક્ત એની ધાર જ અડતી હોય, એવી રીતે ગિયરની ગોઠવણી કરેલી હોય તો પણ આપણે એ પાવરનો ઉપયોગ કરી શકતા નથી. આમ ગિયરના ઉદાહરણ દ્વારા આપણે સિંક્રોનાઇઝેશનને સારી રીતે સમજાવી શકીએ છીએ, કારણ કે સિંક્રોનાઇઝેશન એ ગિયરની રીતે જ કામ કરતી એક મેથડ છે કે જેમ આપણે ગિયરનું સારું સિંક્રોનાઇઝેશન કરીએ તો આપણને સારા પ્રમાણમાં આઉટપુટ મળી શકે. તેવી જ રીતે જો આવતા ઓલ્ટરનેટરને આપણે સારી રીતે સિંક્રોનાઇઝ કરીશું તો આપણનો પાવર આઉટપુટ સારો મળશે. હવે આ સિંક્રોનાઇઝેશન સ્મૂધ થાય એના માટે આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. સિંક્રોનાઇઝેશન સ્મૂધ કરવા માટે સૌથી પહેલું આપણે ધ્યાનમાં રાખવાનું છે કે તેની ફ્રીક્વન્સી, જે જનરેટર, જે ઓલ્ટરનેટર ઓલરેડી ચાલુ છે એની ફ્રીક્વન્સી અને એમાં જોડાતા નવા ઓલ્ટરનેટરની ફ્રીક્વન્સી બંને જ સરખી હોવી જોઈએ. એ ફ્રીક્વન્સી સરખી હશે તો જ એ સિંક્રોનાઇઝેશન સફળ થશે. તેવી જ રીતે ફેઝ સિક્વન્સ એટલે કે RYB, તેનું રોટેશન એ પણ એટલું જ મહત્ત્વનું છે. બંને ઓલ્ટરનેટરની ફેઝ સિક્વન્સ પણ સમાન હોવી જોઈએ. આ વસ્તુ આપણે ગિયરના ઉદાહરણ દ્વારા સમજ્યા કે જો સરખી સ્પીડે ફરતા બંને ગિયરો અવળી દિશામાં ફરતા હશે તો આપણે
તેને સિંક્રોનાઇઝ કરી શકતા નથી. એવી જ રીતે જો ફેઝ સિક્વન્સ ઉલટી હશે તો આપણે તેનો સિંક્રોનાઇઝેશનમાં ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે સ્ટેશનરી ઓલ્ટરનેટર, એક ઓલ્ટરનેટર એવું છે જે ઓલરેડી બસ બાર સાથે કનેક્ટેડ છે અને આપણે એક બીજા ઓલ્ટરનેટરને એની સાથે જોડવા માગીએ છીએ. ત્યારે જો નવું જોડાતું ઓલ્ટરનેટર યોગ્ય વોલ્ટેજ, યોગ્ય ફ્રીક્વન્સી અને યોગ્ય ફેઝ સિક્વન્સ નહીં ધરાવતું હોય તો તેનું સ્ટેટર વાઇન્ડિંગ એ શોર્ટ સર્કિટ પરમાં પરિણમશે, કારણ કે તેમાં કોઈ જ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ હોતો નથી, જેથી સ્ટેટર શોર્ટ સર્કિટ થવાના કારણે તેમાં નુકસાન થઈ શકે છે. હવે આપણે આ સિંક્રોનાઇઝેશનના બેનિફિટ વિશે વાત કરીશું કે આવું સિંક્રોનાઇઝેશન કરવાની જરૂરિયાત શું છે. સિંક્રોનાઇઝેશનના ફાયદા વિશે જાણીએ. આપણે જાણીએ છીએ કે અલગ અલગ લોડ કન્ડિશન્સ હોય છે. સવારે, બપોરે અને સાંજે જરૂર મુજબના લોડમાં થતા ફેરફારો મુજબ આપણે જ્યારે જરૂર હોય ત્યારે વધારાના ઓલ્ટરનેટરને જોડીને આપણો પાવરની ડિમાન્ડ પૂરી કરી શકીએ છીએ. એ સિંક્રોનાઇઝેશનનો મુખ્ય ફાયદો છે. બીજો ફાયદો તે એફિશિયન્સીનો છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ મશીનને તેના ફૂલ લોડ ઉપર ઓપરેટ કરવામાં આવે ત્યારે તે સારી એફિશિયન્સી આપે છે. આને માટે આપણે પણ જરૂર મુજબ ઓલ્ટરનેટરની સંખ્યા વધારી કે ઘટાડી અને આખા સિસ્ટમની, પાવર સિસ્ટમની એફિશિયન્સીમાં સુધારો કરી શકીએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે આવા ઓલ્ટરનેટરની સંખ્યા વધઘટ કરવાથી એફિશિયન્સીમાં ખૂબ જ સુધારો લાવી શકાય છે. ત્રીજો મહત્ત્વનો ફાયદો કે કેટલાક જનરેટરો એની મદદથી આપણે જરૂરી સપ્લાય પૂરો પાડી શકતો નથી. જ્યારે વધુ લોડની, વધુ સપ્લાયની ડિમાન્ડ હોય ત્યારે ઘણા બધા મોટી સંખ્યાના જનરેટરોને પેરેલલમાં જોડી સિંક્રોનાઇઝ કરીને વધુ લોડની ડિમાન્ડને પણ આપણે પૂરી કરી શકીએ છીએ. ચોથો ફાયદો છે કે સિસ્ટમ રિલાયબિલિટી વધે છે. એનો મતલબ કે જ્યારે પણ કોઈ એકાદ જનરેટર અથવા ઓલ્ટરનેટર જ્યારે ફેલ થઈ જાય ત્યારે આપણે એમાંના કોઈ એક બીજા ઓલ્ટરનેટરને સિંક્રોનાઇઝ કરી, ચાલુ કરી અને સિસ્ટમને ફેલ થતી અટકાવી શકીએ છીએ, જેની મદદથી જરૂર પડે આપણને વધુ પુરવઠો અનુકૂળતા મુજબ મળી રહેતો હોય છે. હવે ઘણા બધા જનરેટરો કે જે પેરેલલમાં કામ કરતા હોય છે તેમનું મેન્ટેનન્સ પણ કરવું જરૂરી હોય છે. સિંક્રોનાઇઝિંગની મદદથી આપણને આપણી અનુકૂળ સમયે તેમાંના કોઈ એક કે મેન્ટેનન્સ માટે જેની બહાર સપ્લાયની સિસ્ટમમાંથી બહાર કાઢવા હોય તેવા ઓલ્ટરનેટરને સિસ્ટમમાંથી દૂર કરી તેનું મેન્ટેનન્સ કરી અને ફરીથી એને સિસ્ટમ સાથે જોડી શકીએ છીએ. તેના માટે આપણે આપણો અનુકૂળ સમય લઈ શકીએ છીએ, જેથી સિસ્ટમના પાવર ગ્રીડના ફેલ્યોરના ચાન્સીસ ઘટી જાય છે અને આખી સિસ્ટમ રિલાયબિલિટી રીતે કામ કરે છે. લોડની ડિમાન્ડ વધતાં વધુ જનરેટરને પણ કનેક્ટ કરી અને એની લોડની ડિમાન્ડને સંતોષી શકાય છે. વધુ એક ફાયદો એવો ગણી શકાય કે અલગ અલગ જગ્યાએ સપ્લાયની ડિમાન્ડ હોય છે. જ્યાં આગળ સપ્લાયની લોડની ડિમાન્ડ હોય ત્યાં આગળ આપણને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓલ્ટરનેટરો મૂકવા પડતા નથી અને બધા જ ઓલ્ટરનેટરને આપણે એક જ જગ્યાએ રાખી શકીએ છીએ, એનું મેન્ટેનન્સ કરી શકીએ છીએ, તેને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, જેના કારણે આપણી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. હવે સ્ટેન્ડ બાય લોસીસ એ પણ આપણે ઘટાડી શકીએ છીએ, કારણ આપણે સૌ સમજીએ છીએ કે જે પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એ ડિમાન્ડ મુજબ ન હોય તો જે પણ ફિક્સ લોસીસ થતા હોય એ તો થવાના જ છે. તે લોડ પ્રમાણે જો આ ડિમાન્ડ ન હોય તો સ્ટેન્ડ બાય લોસીસને પણ આપણે ઘટાડી શકીએ છીએ, કારણ કે ન જરૂર હોય
ત્યારે ઓલ્ટરનેટરને સ્વિચ આઉટ અથવા સ્વિચ ઇન કરી શકાય છે. આ જે સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ છે કે જે ઓટોમેટિક અને મેન્યુઅલ બે રીતે કરી શકાય છે. સિંક્રોનાઇઝેશન કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. એમાં આપણે મેન્યુઅલ રીતે અને ઓટોમેટિક રીતે બંને રીતે આ સિંક્રોનાઇઝેશન કરી શકીએ છીએ. જો સિંક્રોનાઇઝેશન કરતી વખતે વોલ્ટેજ, ફ્રીક્વન્સી, ફેઝ સિક્વન્સ વગેરેમાં ફેરફાર હોય તો આપણને જરૂરી ટર્મિનલ વોલ્ટેજ મળતા નથી, જેને આપણને જરૂરી વોલ્ટેજ મેળવવા માટે વધુ એનર્જી, વધુ એક્સાઇટેશન ઉત્પન્ન કરવું જરૂરી બને છે. ડીસી ફિલ્ડ કરંટને વધારી, ફિલ્ડનું એક્સાઇટેશન વધારીને આપણે ઓલ્ટરનેટરના વોલ્ટેજમાં ફેરફાર કરી અને સિંક્રોનાઇઝેશન માટે જરૂરી વોલ્ટેજ પેદા કરી શકીએ છીએ. આ વધારાનું એક્સાઇટેશન અથવા પ્રાઇમ મૂવર વડે સ્પીડ વધારવા માટે સ્ટીમ ટર્બાઇનમાં આપણે વાલ્વને ખોલવા પડે છે. એવી જ રીતે હાઇડ્રોલિક ટર્બાઇનમાં ગેટ્સ ખોલવા પડે છે. જ્યારે ડીઝલનું સેટિંગ હોય તો તેમાં ફ્યુઅલની કી ખોલવી પડે છે, જેના કારણે પ્રાઇમ મૂવરને વધુ એનર્જી મળતા તેની ઓલ્ટરનેટરની સ્પીડ વધે છે, જે વધારાના ટર્મિનલ વોલ્ટેજમાં પરિણમે છે. હવે આ બધી જ મેગ્નિટ્યુડ અને ફ્રીક્વન્સી સરખી હોય, ફેઝ ઇક્વલ હોય તો જ આપણે તેમને સપ્લાય સાથે જોડી શકીએ છીએ. નહીંતર ઘણીવાર જો સિંક્રોનાઇઝેશન ખોટું થાય અથવા એમાં મોટા પ્રમાણમાં ફેઝનો ડિફરન્સ હોય તો ઘણો બધો હેવી કરંટનું ફ્લક્ચ્યુએશન આવે છે, જેને સર્જ કહી શકાય, જેને કારણે જે મશીનને પણ નુકસાન થઈ શકે છે. અને આ મશીનનું નુકસાન આપણે નિવારવા માટે સૌથી પહેલાં કે વોલ્ટેજની મેગ્નિટ્યુડ એ બરાબર રાખી અને એની ચકાસણી કરવી જોઈએ. હવે આપણે શીખ્યા કે જ્યારે આ બંને સિંક્રોનાઇઝિંગ કરવાના મશીન કે જેની વેવફોર્મ પેરેલલ નથી અથવા જેના વોલ્ટેજ બરાબર નથી, તો એના જે વેવ્સના આકાર તમે અહીં આકૃતિમાં જોઈ રહ્યા છો. હવે જ્યારે પણ ફેઝ વોલ્ટેજ અને બીજું જનરેટિંગ થતું નવું જનરેટર એના આઉટપુટ વોલ્ટેજ એ બંનેને વેરી કરી ફિલ્ડ રિયોસ્ટેટ વડે ડીસી કરંટને વધારી અને ઓલ્ટરનેટરની સ્પીડમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. અહીં આગળ આકૃતિમાં તમને બે અલગ અલગ ઓલ્ટરનેટરના પીક સાયકલનો બતાવવામાં આવેલી છે. હવે પછીની આકૃતિમાં એક સ્વિચિંગ યુનિટ બતાવેલું છે. તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 આ ડાર્ક લાઇનમાં ત્રણે એ બસબાર્સ છે. એ 3 બસબારની સાથે નીચે અહીં મેઇન કોન્ટેક્ટર્સ જોડાયેલું છે અને મેઇન કોન્ટેક્ટરને અહીં 3 ફેઝ ઓલ્ટરનેટર સાથે જોડેલા છે અને એનો નીચેનો છેડો ગ્રાઉન્ડ કરેલો છે. આમ આ જનરેટર, આ ઓલ્ટરનેટર કોન્ટેક્ટરની મદદથી 3 બસબાર સાથે જોડાયેલું છે. જ્યારે આ કોન્ટેક્ટર ક્લોઝ થશે ત્યારે આ ફિલ્ડ એક્સાઇટેશનની મદદથી પાવર પેદા કરશે અને આપણે જ્યારે કોન્ટેક્ટરને સ્વિચ ઓન કરીશું ત્યારે એનો સપ્લાય મુખ્ય બસબારમાં મળવા માંડશે. આમ સ્વિચિંગ યુનિટ એ બસબારની સાથે ઓલ્ટરનેટરને જોડવા માટે વપરાય છે. હવે અહીંયા આગળ બીજા 3 નોર્થ સાઉથ એમ સ્ટેટર અને રોટરના જિયોગ્રાફિકલ ડાયાગ્રામ બતાવેલા છે, જેમાં દરેકનો ટોર્ક એંગલ પહેલી પોઝિશન, બીજી પોઝિશન અને ત્રીજી પોઝિશનમાં નોર્થ અને સાઉથ સ્ટેટર અને રોટર વચ્ચેના એંગલના કારણે કેટલો ટોર્ક એંગલ જનરેટ થાય છે તે બતાવેલું છે. એના 4 અલગ અલગ સ્ટેપ માટેના આખી સાયકલમાં પહેલી પોઝિશન, બીજી પોઝિશન, ત્રીજી પોઝિશન અને ચોથી પોઝિશનમાં કેવી રીતે આખી એસી સાયકલ કમ્પ્લીટ થાય છે તે અહીં બતાવેલું છે. એ જ પોઝિશન 1, 2 અને 3 આર, વાય અને બી, રેડ ફેઝ, યલો ફેઝ અને બ્લુ ફેઝ, 3 ફેઝની અલગ અલગ
ફિલ્ડ રોટેશનની પ્રોસેસ અહીં આકૃતિમાં બતાવેલી છે. હવે પછીની આકૃતિમાં ત્રણેય ફેઝ વચ્ચેનો ફેઝ એંગલ બતાવેલો છે. હવે અહીં બે જનરેટર અને ઓલ્ટરનેટરને બસબાર સાથે પેરેલલમાં જોડવા માટે કેવી રીતે વાયરિંગ થઈ શકે એનો ટૂંકો બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે. અહીં એક જનરેટર છે, આ બીજું જનરેટર છે. એ બંને જનરેટરને અહીં કોન્ટેક્ટરના મારફતે આ કોમન બસબાર સાથે જોડેલા છે અને બંને જનરેટર સિંક્રોનાઇઝ થઈ શકે એના માટે એની ચકાસણી કરવા માટે અહીં બંનેની વચ્ચે બે લેમ્પ સિરીઝમાં જોડેલા છે. એક આર ફેઝ, બીજો વાય ફેઝ અને ત્રીજો બી ફેઝ. ત્રણેય ફેઝ વચ્ચે પેરેલલમાં આ લેમ્પ જોડેલા છે, જેની મદદથી આપણે બંને ઓલ્ટરનેટરને સિંક્રોનાઇઝ કરી અને કોમન બસબાર સાથે જોડી શકીએ છીએ. થેન્ક યુ.